શ્રી યોગ વશિષ્ઠ મહારામાયણ સાંભળનારા સર્વ ભાવિક ભક્તજનોના હૃદયમાં વિરાજમાન પરમાત્માને મારા પ્રણામ। શ્રી યોગ વશિષ્ઠ મહારામાયણના અત્યાર સુધીમાં આપણે 3 ભાગ સાંભળ્યા છે। આજે આપણે 4થો ભાગ સાંભળીશું। હરિ ભરદ્વાજ કહે છે, હે બ્રહ્મન, તમે શ્રી રામચંદ્રજીની કથાથી આરંભ કરીને ક્રમશઃ જીવન મુક્ત સ્થિતિનું વર્ણન કરીને મને કહો, જેથી હું સદાને માટે પરમ સુખી થઈ જાઉં। શ્રી વાલ્મીકીજીએ કહ્યું, હે સાધુ પુરુષ ભરદ્વાજ, જેમ રૂપરહિત આકાશમાં આસમાની નીલ, પીળા વગેરે રંગોનો ભ્રમ થાય છે, તે જ પ્રમાણે નિર્ગુણ નિરાકાર બ્રહ્મમાં અજ્ઞાનવશ જગતની સત્તાનો ભ્રમ થાય છે। આજે જગત સંબંધી ભ્રમ ઉત્પન્ન થઈ ગયો છે, તેને તે રીતે વિસારી દેવામાં આવે કે ફરી ક્યારેય એનું સ્મરણ ન થાય। આને હું ઉત્તમ જ્ઞાન માનું છું। આ દ્રશ્ય પ્રપંચનો અત્યંત અભાવ છે, એ થયા વિના જ ભાસી રહ્યો છે। જ્યાં સુધી આવો બોધ થતો નથી, ત્યાં સુધી કોઈ ક્યારેય તે ઉત્કૃષ્ટ આત્મજ્ઞાનનો અનુભવ કરી શકતું નથી। તેથી આત્મજ્ઞાનનું અન્વેષણ અર્થાત તેની જ પ્રાપ્તિ માટે પ્રયત્ન કરવો જોઈએ। આ યોગ વશિષ્ઠ રૂપી શાસ્ત્રનું જ્ઞાન થઈ જતા આ જ જીવનમાં આત્મતત્વનો બોધ થઈ જાય છે, એ સર્વથા સંભવ જ છે, તે થઈને જ રહેશે। આ જ ઉદ્દેશ્યથી આ શાસ્ત્રનો વિસ્તાર પ્રચાર પ્રસાર કરવામાં આવે છે। જો તમે શ્રદ્ધા ભક્તિ સાથે આ શાસ્ત્રનું શ્રવણ કરશો તો અવશ્ય તમને તે આત્મતત્વનું જ્ઞાન પ્રાપ્ત થઈ જશે, અન્યથા તેની પ્રાપ્તિ અસંભવ છે। હે નિષ્પાપ ભરદ્વાજ, આ જગતરૂપી ભ્રમ જો કે પ્રત્યક્ષ દેખાઈ રહ્યો છે, છતાં પણ તે શાસ્ત્રના અભ્યાસથી અનાયાસે જ એવો અનુભવ થઈ જાય છે કે આ છે જ નહીં। અર્થાત જેમ આકાશમાં નીલો, આસમાની વગેરે રંગ પ્રત્યક્ષ દેખાવા છતાં પણ વિચાર કરતા સહજતાથી એ સમજાઈ જાય છે કે આનું અસ્તિત્વ નથી। આ દ્રશ્ય જગત વાસ્તવમાં છે જ નહીં, આવો બોધ થતાં જ્યારે મનથી દ્રશ્ય પ્રપંચનો અભાવ થઈ જાય, ત્યારે પરમ નિર્વાણ રૂપ શાંતિનો આપમેળે અનુભવ થવા લાગે છે। હે બ્રહ્મન, સંપૂર્ણ વાસનાઓનો પરિત્યાગ અત્યંત અભાવ છે, તે જ ઉત્તમ મોક્ષ કહેવાય છે। તેને અવિદ્યારૂપી મળ વિકાર રહિત જ્ઞાની જ પ્રાપ્ત કરી શકે છે। હે વિપ્રવર, જેમ ઠંડી સમાપ્ત થતાં બરફના કણ તુરત જ ઓગળી જાય છે, તે જ પ્રમાણે વાસનાઓ ક્ષીણ થઈ જતા વાસનાઓના સમૂહરૂપી ચિત્ત પણ તુરત જ ક્ષીણ થઈ જાય છે, તેનો જાણે અભાવ થઈ જાય છે। વાસના 2 પ્રકારની હોય છે, એક શુદ્ધ વાસના અને બીજી મલિન વાસના। મલિન વાસના જન્મનું કારણ છે, તેના દ્વારા જીવ જન્મ મૃત્યુના ચક્કરમાં પડે છે, અને શુદ્ધ વાસના
વાસનાના જન્મનો નાશ કરનારી અર્થાત મોક્ષનું સાધન છે. વિદ્વાનોએ મલિન વાસનાને પુનર્જન્મની પ્રાપ્તિ કરાવનારી કહી છે. અજ્ઞાન જ તેનું સ્થૂળ રૂપ છે તથા તે માથું ઉચકેલા અહંકારથી શોભાયમાન છે. જે શેકેલા બીજ બિયાની જેમ પુનર્જન્મરૂપી અહંકારને ઉત્પન્ન કરવાની શક્તિનો ત્યાગ કરીને માત્ર શરીર નિર્વાહ માટે જ બની રહે તો તેને શુદ્ધ વાસના કહેવામાં આવે છે. જે લોકો શુદ્ધ વાસનાયુક્ત છે તેઓ પછી જન્મરૂપી અનર્થને પાત્ર બનતા નથી. જાણવા યોગ્ય પરમાત્મા તત્વને જાણનારા તે પરમ બુદ્ધિમાન પુરુષ જીવન મુક્ત કહેવાય છે. હે મહાબુદ્ધિશાળી ભરદ્વાજ, હવે તમે શ્રી રામચંદ્રજીની જીવન ચર્ચા સાથે સંબંધિત આ કલ્યાણપ્રદ કથાનું ક્રમશઃ શ્રવણ કરો. હું તેનું વર્ણન કરીશ. તેના દ્વારા તમે સ્થાયી અને સંપૂર્ણ તત્વજ્ઞાન પ્રાપ્ત કરી લેશો. હે વત્સ, જેને ક્યાંયથી પણ કશો પણ ભય નથી, તે કમળનયન ભગવાન શ્રીરામ જ્યારે અધ્યયન પછી વિદ્યાલયમાંથી ઘેર પાછા ફર્યા ત્યારે વિવિધ પ્રકારની લીલાઓ કરતા રહીને તેમણે થોડા દિવસ રાજભવનમાં પસાર કર્યા. ત્યારબાદ થોડો સમય વ્યતીત થતાં જ્યારે કે રાજા દશરથ સંપૂર્ણ ભૂમંડળના પાલનમાં વ્યસ્ત હતા અને પ્રજાજનોનો રોગશોકથી રહિત સુખથી દિવસ પસાર કરી રહ્યા હતા, ત્યારે એક દિવસ અનંત કલ્યાણકારી ગુણોથી શુભોભિત શ્રી રામચંદ્રજીના મનમાં તીર્થો તથા પુણ્યમય આશ્રમોના દર્શનની ઉત્કંઠા જાગૃત થઈ. ત્યારે શ્રીરામે પિતાની પાસે જઈને તેમના ચરણ કમળોમાં પ્રણામ કર્યા અને કહ્યું, હે પિતાશ્રી, હે મારા સ્વામી મહારાજ, મારા મનમાં તીર્થો, દેવ મંદિરો, વનો તથા આશ્રમોના દર્શન કરવાની બહુ ઉત્કંઠા થઈ રહી છે. તમારી સમક્ષ આ મારી પહેલી યાચના છે. તમે તેને સફળ કરવા યોગ્ય છો. હે નાથ, સંસારમાં એવો કોઈ યાચક નથી જેને અભિષ્ટ વસ્તુ આપીને તમે તેનું સન્માન ન કર્યું હોય. શ્રીરામ પહેલીવાર યાચક રૂપે રાજાની સામે ઉપસ્થિત થયા હતા. તેમની આ પ્રકારની પ્રાર્થના કરવાથી રાજા દશરથે વશિષ્ઠજી સાથે પરામર્શ કરી તેમણે તીર્થ દર્શનની આજ્ઞા આપી દીધી. તે સમયે શુભ નક્ષત્ર અને શુભ દિવસે બ્રાહ્મણોએ આવીને તેમના માટે સ્વસ્તિક વાચન કર્યું. તેમના શરીરને માંગલિક વેશભૂષાથી અલંકૃત કરવામાં આવ્યું. માતાઓએ તેમને હૃદયે લગાવીને આશીર્વાદ આપ્યા અને આભૂષણો પહેરાવ્યા. પછી રઘુનાથજી તીર્થયાત્રા માટે તૈયાર થઈને લક્ષ્મણ અને શત્રુઘ્ન આ બે ભાઈઓ, વશિષ્ઠજીના મોકલેલા શાસ્ત્રજ્ઞ બ્રાહ્મણો તથા પોતાના પર પરમ સ્નેહ રાખનારા થોડા ચુનંદા રાજકુમારોની સાથે પોતાના રાજભવનમાંથી બહાર નીકળ્યા. શ્રી રામચંદ્રજી દાન માન વગેરેથી બ્રાહ્મણોને પોતાના અનુકૂળ બનાવતા ચારે બાજુથી પ્રજાજનોના આશીર્વાદ સાંભળતા અને સર્વ દિશાઓના દ્રશ્યો પર દ્રષ્ટિપાત કરતા વન પ્રદેશમાં ભ્રમણ કરવા લાગ્યા. તેમણે પોતાના નિવાસસ્થાન એવા કોશલ પ્રાંતથી આરંભ કરીને સ્નાન, દાન, તપ અને ધ્યાનપૂર્વક ક્રમશ સમસ્ત તીર્થસ્થાનોના દર્શન કર્યા.
નદીઓના પવિત્ર તટ, પુણ્યવન, પાવન આશ્રમ, જંગલ પ્રાંતોની સીમાઓમાં સ્થિત સમુદ્ર અને પર્વતોની તળેટીઓમાં ચંદ્રમા જેવા ઉજ્જવળ ક્રાંતિવાળા, ગંગા નીલકમળ જેવી કાંતિવાળા નિર્મળ, કાલીનંદની, યમુના, સરસ્વતી, સતલજ, ચંદ્રભાગા, ઈરાવતી, રાવી, વેણી, કૃષ્ણવેણી, નિર્વંજા, સરયુ, સંબલ, વિસ્તસ્તા, વિપાશા, બાહુદા, પ્રયાગ, નેમિષ્યા અરણ્ય, ધર્મારણ્ય, ગયા, વારાણસી, શ્રીશૈલ, કેદારનાથ, પુષ્કર, ક્રમપ્રાપ્ત માનસરોવર, ઉત્તરમાનમ, વડવામુખ, અન્ય તીર્થો સમુદાયો, અગ્નિતીર્થો, મહાતીર્થો, ઇન્દ્રધુમ્ન સરોવર વગેરે પુણ્યતીર્થો, સરોવરો, સરિતાઓ, નંદ તળાવ યા કુંડ, આ તમામ સ્થાનોમાં તેમણે દર્શન કર્યા. સ્વામી કાર્તિકેય શાલિગ્રામ સ્વરૂપ વિષ્ણુ ભગવાન વિષ્ણુ અને શિવના 66 સ્થાન, નાના પ્રકારના આશ્ચર્યજનક દ્રશ્યોથી અદ્ભુત શોભાને ધારણ કરનારા ચારે સમુદ્રોના તટ, વિંધ્યસ્ય પર્વત અને મંદ્રાચલના લતા મંડપ, હિમાલય વગેરે 7 કુલ પર્વતોના સ્થાન તથા મોટા મોટા રાજઋષિઓ, બ્રહ્મઋષિઓ, દેવતાઓ અને બ્રાહ્મણોના મંગલકારી પાવન આશ્રમોના પણ શ્રી રામચંદ્રજીએ શ્રદ્ધાપૂર્વક દર્શન કર્યા. બીજાને માન આપનારા શ્રી રઘુનાથજી પોતાના ભાઈઓની સાથે વારંવાર ચારે દિશાઓના પ્રાંત ભાગોમાં તથા ભૂમંડળના બધા છેડાઓમાં વિચરણ કરતા રહ્યા. જેમ દેવતાઓ વગેરેના આદરણીય ભગવાન શંકર તમામ દિશાઓમાં વિહાર કરીને પુનઃ શિવલોકમાં પાછા આવે છે, તે જ પ્રમાણે રઘુનંદન શ્રીરામ દેવતાઓ, કિન્નરો તથા માનવો દ્વારા સન્માનિત થઈને આ સંપૂર્ણ ભૂમંડળનું અવલોકન કરીને પોતાના ઘરે પાછા આવ્યા. તો અહીંયા શ્રી યોગ વશિષ્ઠ મહારામાયણનો 4થો ભાગ સમાપ્ત થાય છે. હવે પછીના વિડીયોમાં આપણે 5મો ભાગ સાંભળીશું. જે ભાગમાં આપણે સાંભળીશું કે તીર્થયાત્રાથી પાછા આવેલા શ્રી રામચંદ્રજીની દિનચર્યા અને પિતાના ઘરમાં નિવાસ, રાજા દશરથને ત્યાં વિશ્વામિત્રનું આગમન અને રાજા દ્વારા તેમનો સત્કાર. તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે પ્રસન્નતાપૂર્વક શ્રી યોગ વશિષ્ઠ મહારામાયણ સાંભળી એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવી ગમી હશે. જો ગમી હોય તો બીજા 5 લોકોને પણ સંભળાવજો. શ્રી સદગુરુદેવની જય. આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો.